નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિંજલ ભાનુશાલી. કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર. અંજારના ભુવડ પાટિયા પાસેથી ઝડપાયો વિદેશી શરાબ. 27 લાખના શરાબ સાથે 2 આરોપીઓની ધરપકડ. પંજાબ પાસિંગના ટ્રેલર સાથે 42 લાખનો મુદ્દામાલ જપ્ત. મુન્દ્રાના નાના કપાયામાં તસ્કરોનો તરખાટ. એક સાથે 4 મકાનોમાં ખાતર પાડતા પોલીસ બેડામાં દોડધામ. એક મકાનમાં પોણા 3 લાખની ચોરી થયાની વકી. ભારત સંચાર નિગમ ભુજમાં 4Gની સેવાનો પ્રારંભ. શહેરમાં ઠેર ઠેર કાર્ડ બદલવા માટે શરૂ કરાયા કેમ્પ. એક તરફ 4G સેવા શરૂ થઈ તો બીજી તરફ બ્રોડબેન્ડ રહ્યું ઠપ. આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા યોજાયા ધરણા. માસીએલ મૂકીને જિલ્લા તાલુકા મથકોએ પ્રદર્શન. પડતર માંગણીઓ સંતોષવા માટે આરોગ્ય કર્મીઓ દ્વારા વિરોધ. એક નજર બ્રેકિંગ ન્યૂઝ પર. અંજાર મુન્દ્રા હાઈવે પર આવેલા ભુવડ પાટિયા નજીકથી પૂર્વ કચ્છ એલસીબીની ટીમે દારૂ ભરેલું ટ્રેલર ઝડપી પાડીને 2 આરોપીઓને પણ દબોચી લીધા છે. પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છ એલસીબીની ટીમે પોલીસને મળેલી બાતમીના આધારે અંજાર મુન્દ્રા રોડ પર ભુવડ પાટિયા નજીકથી પંજાબ પાસિંગના ટ્રેલરમાંથી 27,09,000નો ભારતીય બનાવટનો વિદેશી શરાબ ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે એલસીબીની ટીમ વોચમાં હતી. તે દરમિયાન પસાર થતા PB11 CM 5467 નંબરના ટ્રેલરને અટકાવીને તલાશી લેતા તેમાંથી 7,740 નંગ વિદેશી શરાબની બોટલ મળી આવી હતી, જેની કિંમત 27,09,000 તેમજ ટ્રેલરની કિંમત રૂપિયા 15 લાખ સહિત 11,000ના તાડપત્રી અને રસ્સા મળીને પોલીસે કુલ 42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના આ ઓપરેશનમાં પંજાબના 2 આરોપીઓ સુખવિંદરસિંહ જસવંતસિંહ તેમજ પરમોદરસિંહને ઝડપી પાડવામાં આવ્યા હતા. એલસીબીએ ઝડપેલો મુદ્દામાલ અંજાર પોલીસને સુપરત કરીને વિધિવત ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરાઈ છે. મુન્દ્રા તાલુકાના નાના કપાયામાં 4 મકાનને નિશાન બનાવીને તસ્કરોએ ખાતર પાડતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. લાખોની તસ્કરીને અંજામ આપીને નિશાચરો ફરાર થઈ જતા કાયદાના રક્ષકોએ છાનબીન આદરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રાના નાના કપાયામાં આવેલી આશાપુરા સોસાયટીમાં ગત રાત્રે તસ્કરોએ અધમ મચાવીને 4 મકાનોને નિશાન બનાવી લાખોનો મુદ્દામાલ ઉસેડી ગયા હતા. નાના કપાયાના ફરિયાદી સોનબાઈ જખરાજ રોસિયાએ આપેલી માહિતી પ્રમાણે તેમના ઘરના મેઇન દરવાજાનો નકુચો આરીથી કાપીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રહેલ લોખંડનો કબાટ તોડી તિજોરીમાં રાખેલી રૂપિયા 50,000ની રોકડ રકમ તેમજ 75,000ની સોનાની ચેન, 90,000ના 2 જોડ બુટિયા અને 60,000ની સોનાની 3 વીંટી સહિતનો અન્ય મુદ્દામાલ મળીને કુલ 2,75,000 જેટલી કિંમતની માલમત્તા ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. મુન્દ્રાના નાના કપાયામાં થયેલી ચોરીની ઘટનાને પગલે પોલીસ રક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી. 4 મકાનોને નિશાન બનાવ્યા બાદ નાસી છૂટેલા તસ્કરોની સગડ મેળવવા મુન્દ્રા પોલીસે કમર કસી હતી. 4 મકાનોમાં તૂટેલા દરવાજાઓ બાદ પોલીસે પ્રાથમિક તપાસ આરંભીને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. આઈટીના એડિશનલ કમિશનરની ટીમ દ્વારા ગાંધીધામની 2 પેઢીમાંથી 2 કરોડનું ડિસ્ક્લોઝર જાહેર કરીને સપાટો બોલાવ્યો છે. ગાંધીધામ સંકુલમાં રૂટીન સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ગાંધીધામની શ્રી શિપિંગ અને અગ્રવાલ લોજિસ્ટિક કંપનીમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી અને દસ્તાવેજનું ક્રોસ વેરિફિકેશન કરાયું હતું. મોડી રાત સુધી ચાલેલી કામગીરી બાદ બંને કંપનીઓમાંથી 1 કરોડના બેનામી વ્યવહારો સામે આવતા આયકર વિભાગ દ્વારા ધારાધોરણો અનુસાર સૂચના આપવામાં આવી હતી અને 2 કરોડનું ડિસ્ક્લોઝર જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને પેઢીઓ એકાદ માસમાં જ તેમના પર નીકળતી રિકવરી જમા કરાવી દેશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. એકંદર સંકુલમાં આ પ્રકારની કડક કાર્યવાહી હાથ ધરાતા કરચોર તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે ભુજ ભચાઉ રોડ પર એક પેપર મિલ પણ આઈટીની ઝપેટમાં આવ્યું છે. અમદાવાદમાં પડેલા દરોડાની લિંક પદ્ધર
કંઢેરાઈ પાસે આવેલી આશાપુરા પેપર મિલ સુધી પહોંચી છે. અમદાવાદ આઈટીની ટીમ દ્વારા હાલ સર્વેનો ધમધમાટ ચાલી રહ્યો છે. નોટબંધી બાદ કરોડોના બેહિસાબી મત્તા વ્યવહારો આ મિલકતમાંથી બહાર આવવાની વકી સેવાઈ રહી છે. ભચાઉ તાલુકાના લુણવા ગામે 10 શખ્સોએ યુવાન પર તૂટી પડીને લાકડી, ધોકા, ટામીથી હુમલો કરતા ભચાઉ પોલીસ મથકે રાયોટિંગની કલમો તળે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ લુણવાના સામજી ધનાકોલીના પુત્રના લગ્ન દુધઈમાં થવાના હતા, પરંતુ તેમનો પુત્ર 19 વર્ષનો હોવાથી કોઈકે કલેક્ટર કચેરી તેમજ સમાજ કલ્યાણ અધિકારીને જાણ કરીને આ બાળ લગ્ન અટકાવ્યા હતા, જેથી તેનું મન દુઃખ રાખીને તેમજ આ લગ્ન ફરિયાદી સામજી રવાભાઈ કોલીએ અટકાવ્યા હોવાની શંકા સાથે 10 શખ્સોએ સામજી કોલીને માર માર્યો હતો. ભચાઉ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું કે લુણવાના આરોપીઓ બાબુ ધના કોલી, સામજી ધના કોલી, મંજી લખમણ કોલી, નારાયણ લખમણ કોલી, વેલા ખીમા કોલી, પ્રવીણ ખેતા કોલી, દુધઈના બાબુ કમા કોલી, ધમકડાના સામજી હાસમ કોલી, ચિરઈના બાવલા બીજલ કોલીએ ફરિયાદ સામજી રવાબાઈ કોલીના ઘેર ધસી જઈને લાકડી, ધોકા અને ટામીથી ઢોરમાર માર્યો હતો. સાથે જ ઘરની બહાર ઊભેલી ગાડીના કાચ તોડી પાડીને તેમાં પણ નુકસાન કર્યું હતું. એક સાથે 10 જેટલા શખ્સોએ ગેરકાયદેસર રીતે મંડળી રચીને પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા હુમલો કરતા ભચાઉ પોલીસે રાયોટિંગની કલમો તળે ગુનો નોંધ્યો હતો, જેની તપાસ ભચાઉ પીઆઈ BS સુથાર ચલાવી રહ્યા છે. આદિપુર મહિલા પોલીસ સ્ટેશને પરિણીત યુવકે બીજા લગ્ન કર્યા હોવાની આવેલી અરજી અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે કાબિલેદાદ કામગીરી કરીને પત્ની હોવા છતાં બીજા લગ્ન કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ કંડલામાં રહેતા અસગર આરબ નામના યુવાને પોતાના લગ્ન થઈ ગયા હોવા છતાં બીજા લગ્ન કરીને પ્રથમ પત્નીને તરછોડી દીધી હતી. ત્યારે પત્ની ઝરીનાબેન અસગર આરબે આદિપુર મહિલા પોલીસ મથકે તેની સામે ઘટેલી ઘટના સબબ ન્યાય માટે અરજી કરી હતી. આ અરજીને આધારે આદિપુર મહિલા પોલીસના સ્ટાફે 15 દિવસ સુધી આરોપીની શોધખોળ આદરી હતી. અંતે આરોપી યુવક ભચાઉના ચિરઈ ગામે પોતાના સગાવાલાના ઘેર હોવાની બાતમી મળતા મહિલા પોલીસની ટીમે આરોપીની અટકાયત કરી હતી. પોતાની હયાત પત્નીને દગો આપીને અન્ય યુવતી સાથે લગ્ન કરનાર શખ્સ સામે મહિલા પોલીસે વિધિવત ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. દહેજનું દૂષણ બેફામ બની રહ્યું છે. મિલકતના લાલચુ લોકો દ્વારા પરિણીતાઓને મેણા ટોણા મારીને કે શારીરિક માનસિક ત્રાસ આપીને દહેજ માંગવામાં આવે છે. ત્યારે મહિલા પોલીસે ભુજની પરિણીતાના પતિ ઉપરાંત સાસુ, સસરા અને નણંદ સહિત 4 જણ સામે ફરિયાદ નોંધી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના અપનાનગરમાં રહેતી 22 વર્ષીય પરિણીતા હિના રિયાઝ લુહારે તેના પતિ ઉપરાંતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં પતિ રિયાઝ અબ્દુલ રઝાક લુહાર, સસરા અબ્દુલ રઝાક લુહાર, સાસુ સમીમબેન અબ્દુલ લુહાર તેમજ નણંદ પરવીન વસીમ મિસ્ત્રી વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપીને માવિત્રો પાસેથી નાણાં લઈ આવવાનું દબાણ કરાતું હોવાની ફરિયાદ આપી હતી. પરિણીતાના લગ્નને હજુ 2 વર્ષ થયા છે. તેના જણાવ્યા પ્રમાણે લગ્ન બાદ પ્રથમ 6 માસ સુધી સારી રીતે રાખ્યા બાદ તેના સાસરિયાઓ દ્વારા છેલ્લા 1.5 વર્ષથી શારીરિક માનસિક ત્રાસ અપાઈ રહ્યો છે. પોતાનો ઘર સંસાર ન બગડે તે માટે અત્યાર સુધી પરિણીતાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ હવે સાસરિયાઓ દ્વારા અપાતો ત્રાસ સહન ન થતાં તેણે અંતે ભુજ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે PSI KM અગ્રવાતે તપાસ હાથ ધરી છે. ખાનગી સેલ્યુલર કંપનીઓના વિસ્તરી રહેલા માળખા અને સેવાને ટક્કર આપવા BSNL પણ હવે સજ્જ બન્યું છે. 4G સેવાનું ચલણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે આજે જિલ્લા મથક ભુજ સહિતના આસપાસના વિસ્તારોમાં BSNL પોતાની 4G સેવાનો પ્રારંભ કર્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા ભુજ, માધાપર, સુખપર અને માનકોવામાં આજથી પોતાની 4G સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 30,000 જેટલા ગ્રાહકોને તેનો લાભ મળશે. તો સાંજે સામખિયાળીમાં પણ 4Gનું લોન્ચિંગ થયું હતું. જિલ્લામાં કુલ 300 ટાવરો છે, જે પૈકી 100 ટાવર હાલ 4G સેવા સાથે કાર્યરત છે, જ્યારે બાકીના 200 અપગ્રેડ કરાઈ રહ્યા છે. ગત 26મી નવેમ્બરે ગાંધીધામ, આદિપુર, અંજાર અને ભચાઉમાં, જ્યારે 26મી જાન્યુઆરીના માંડવી અને મુન્દ્રામાં 4G સેવાનો પ્રારંભ કરાવાયો હતો. આવનારા દિવસોમાં નખત્રાણા, સુમરાસર, ખાવડા, નલિયા સહિત પશ્ચિમ કચ્છના બાકી રહી જતા વિસ્તારોમાં BSNL પોતાની 4G સેવાનો પ્રારંભ કરશે. ભુજમાં વર્તમાને 22 સ્થળોએ સિમ બદલવા માટેના સ્ટોર કાર્યરત કરાયા છે. देखिए आज जो है हम जो भुज में लॉन्च कर रहे हैं, करीब भुज के साथ में मानकुआ और सुखपर में भी हम 4G सेवा शुरू कर रहे हैं. माधापर में भी 4G सेवा शुरू हो रही है. कुल 33 टावर हम 4G कर रहे हैं आज. सामख्याली में भी शाम तक हम 4G कर देंगे. मेरा अनुमान है कि करीब 30-35 हज़ार ग्राहकों को इसका फ़ायदा होगा. अभी जो करीब 4G हैंडसेट्स हैं वो 25,000 के ग्राहकों के आसपास है. बाकी लोग 2G सेवा यूज़ कर रहे हैं. तो करीब मेरा ये मानना है कि 25,000 जो ग्राहक हमारे डेटा ग्राहक हैं उनको बहुत अच्छा फ़ायदा होगा. अभी तक हमने गांधीधाम, आदिपुर, अंजार में 4G सेवा 26 नवंबर से शुरू की थी. 26 जनवरी से हमने मुंद्रा और मांडवी तालुका में शुरू कर दी.
आज से हम भुज तालुका भुज सिटी के अंदर हम शुरू कर रहे हैं। आने वाले समय में हम नखत्राणा, नलिया, सुखपर, सुमरासर, खावड़ा और इस दयापर, इस सभी एरियाज़ में हम 4G करने वाले हैं। हमारा नेटवर्क लग चुका है, हम सिर्फ उसको अपग्रेडेशन कर रहे हैं, अपना नेटवर्क अपग्रेडेशन कर रहे हैं। जैसे हम टेक्निकली रेडी हो जाएंगे, हम सर्विसेज शुरू कर देंगे। તો બીજી તરફ ઝડપી અને ગુણવત્તાસભર ખાનગી સેવાઓ સામે ટક્કર ઝીલવા મથી રહેલા ભારત સંચાર નિગમના BSNLની સેવા અવારનવાર ન માત્ર તેના ગ્રાહકોને મુશ્કેલીમાં મૂકે છે, પરંતુ જાહેર સેવાઓને પણ ખોરંભે ચડાવે છે। ત્યારે આજે બુધવારે એક તરફ જિલ્લા મથક ભુજમાં અદ્યતન 4G સેવાનું લોન્ચિંગ થઈ રહ્યું હતું અને BSNLની સેવાના ગુણગાન ગવાઈ રહ્યા હતા, ત્યારે જ કચ્છભરમાં બ્રોડબેન્ડ સહિત નેટ ખોરવાઈ જતા સરકારી અને ખાનગી ઓફિસો તેમજ બેંકોમાં જાહેર વહીવટ ખોરવાઈ જતા લાખો ઉપભોક્તાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સવારથી ઠપ થયેલી સંચાર નિગમની સેવાઓ બપોર બાદ ચાલુ થઈ હતી। BSNLના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સવારથી બ્રોડબેન્ડ સિસ્ટમ રાજકોટથી ભુજ ચેન્જ ઓવર થઈ રહી છે, તેમજ સર્વરનો જનરલ પ્રોબ્લેમ પણ સર્જાયો છે, જેથી નેટ સેવા બંધ છે, જે બપોર બાદ પુનઃ ચાલુ થઈ જશે। કચ્છ સહિત ગુજરાતભરમાં ચાલી રહેલા આરોગ્ય કર્મચારીઓના લાંબા સમયના આંદોલનને સરકાર દાદ ન દેતા હવે આરોગ્ય કર્મચારીઓ સંગઠન વધુ આક્રમક આંદોલન ચલાવવાના મિજાજમાં આવ્યું છે અને માસ CLના એલાન અંતર્ગત આજે કચ્છના 806 કર્મચારીઓ કામગીરીથી અડગા રહ્યા હતા। ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવાને સુદૃઢ રાખવા મહત્વનો ભાગ ભજવતા આરોગ્ય કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે સરકારને લાંબા સમયથી રજૂઆતો કરાઈ રહી છે। જો કે આ પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે કોઈ સાનુકૂળ અભિગમ હજુ ન દાખવતા અંતે રાજ્યભરમાં આરોગ્ય કર્મચારીઓ ગાંધીગીરીનો માર્ગ અપનાવીને માસ CL પર ઉતર્યા છે। આજે મહિનાનો પ્રથમ બુધવાર એટલે કે મમતા દિવસ હોવાથી સગર્ભા મહિલાઓની ચકાસણી કરાતી હોય છે, પરંતુ આરોગ્ય કર્મચારીઓની માસ CLના કારણે આ ચકાસણી થઈ શકે તેમ ન હોવાથી બ્લડ ડોનેશન કેમ્પો યોજીને આ રક્ત સગર્ભા માતાઓને આપી પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે। આ બાબતે કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ હરિભાઈ જાટિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે માસ CLને પગલે કચ્છમાં ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહિતના 806 કર્મચારીઓ CL પર ઉતર્યા છે। જિલ્લા મથક ભુજ સહિતના તાલુકા મથકોએ રામધૂન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજી એકત્ર થયેલ રક્ત સગર્ભા મહિલાઓને અપાશે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજે બુધવાર હોવાથી મમતા દિવસ અંતર્ગત સગર્ભા મહિલાઓની ચકાસણી કરાતી હોય છે, જે આજે શક્ય ન બનતા આવતીકાલે ગુરુવાર અને શુક્રવારે આ કામગીરી કરવામાં આવશે। જો હજુ પણ માંગણીઓ નહીં સંતોષાય તો 15 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની રજા પર કર્મચારી ઉતરશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી। ગુજરાત સરકાર શ્રી સાથે અમારી વખતની અમારી રજૂઆતોને ધ્યાન આપવામાં ના આવ્યું, એટલે અમારે ના છૂટકે આજે માસ CLમાં 6 તારીખે જવું પડ્યું। અમારા મુદ્દા તો 10 છે, જેમાં પગાર વિસંગતતા છે, અમને ટેકનિકલ ગણવા, PSC લેવલે MPHSની જગ્યાઓ બધાને પ્રમોશન આપવા, એ બધી મુદ્દાઓ છે અમારા તબક્કામાં છે અત્યારે। અમારો આંદોલનનો આજે ત્રીજો તબક્કો છે। એના પહેલાં 2 તબક્કા થઈ ગયેલ છે, એમાં 21થી 25 જાન્યુઆરી સુધી અમે લોકો કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો ગુજરાત રાજ્યના તમામ આરોગ્ય કર્મચારી। એની અંદર કચ્છ જિલ્લાના સંપૂર્ણ 100% આરોગ્ય કર્મચારી જોડાયેલા હતા। બીજો તબક્કો અમારો હતો પેન ડાઉનનો 28 જાન્યુઆરી। એમાં અમે લોકો તમામ કામગીરી તો કરી હતી, પણ એનો કોઈ રિપોર્ટિંગ અમે સરકારમાં સબમિટ નહોતા કર્યા। આ અમારો ત્રીજો તબક્કો છે માસ CLનો, જેની અંદર ગુજરાત રાજ્યના તમામ આરોગ્ય કર્મચારીઓ જોડાયેલા છે અને કચ્છ જિલ્લાના તમામ જોઈ શકો છો કે તમામ આરોગ્ય કર્મચારીઓ અત્યારે એકઠા થયા છે અને તમામ 100% માસ CLમાં જોડાયા છે। અમે લોકોએ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે લગભગ 1.5 મહિના પહેલાં સરકારશ્રીમાં મુખ્યમંત્રીશ્રીને, માનનીય મુખ્યમંત્રીશ્રીને, નાયબ મુખ્યમંત્રીશ્રીને, પંચાયત મંત્રીશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપેલું છે। તેમ છતાં આજ દિવસ સુધી અમને કોઈ વાતે સાંભળવામાં નથી આવ્યા અને કોઈ બાબતે બોલાવવામાં નથી આવ્યા। આ ધારણાના પ્રોગ્રામ ઉપરાંત પણ અમે કારણ કે પબ્લિકની જવાબદારી સરકારે અમારા માથે મૂકી છે, અમારી જવાબદારી એ લોકો લે કે ન લે એ એમની મરજી છે। તો આજે અમે બ્લડ ડોનેટ કરી અને GK જનરલમાં અમારા 50 કર્મચારી જે બ્લડ ડોનેટ કરશે, જે જોખમી સગર્ભા માતા આવે કે બાય ચાન્સ કોઈ ઇમરજન્સી જ્યારે બ્લડની જરૂર પડે છે ત્યારે જે GKમાં ઉપલબ્ધ નથી, એ લોકોનું અમે એ લોકોને આ અમારા વિરોધ છતાં પણ અમે એ લોકોને સપોર્ટ કરવા માંગીએ છીએ। રાજ્યમાં લગ્ન સમારંભ અને અન્ય જાહેર કાર્યક્રમોમાં જાહેરમાં હથિયારોનો ઉપયોગ થવાના કારણે ઈજાઓ થવાની તથા નુકસાન થવાની બનેલી ઘટનાઓને પગલે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કાર્યક્રમોમાં હથિયારના ઉપયોગ પર નિયંત્રણ લાવવામાં આવ્યા છે। જાહેરમાં હથિયારનો ઉપયોગ કરનાર સામે હવે ગુનો નોંધવામાં આવશે, તેમજ હથિયારનું લાયસન્સ રદ કરવાના પગલાં ભરવા માટે આ આદેશ આપ્યા છે। ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા એક આદેશમાં જણાવાયું છે કે આર્મ્સ રૂલ્સ 2016 મુજબ વ્યક્તિને હથિયારના પરવાના આપવામાં આવે છે,
તે પરવાનાઓ પર અમુક નિયંત્રણો છે, જેવા કે જાહેર જગ્યાઓ અથવા લગ્ન, જાહેર સભા, મેળો તેમજ કોઈપણ જાહેર બનાવમાં હથિયારો ચલાવવા વગેરેનો સમાવેશ થાય છે. આમ છતાં પરવાનાવાળા અથવા પરવાના વગરના હથિયારો દ્વારા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે અથવા લોકોને ગંભીર ઇજાઓ તેમજ મિલકતમાં નુકસાન જેવી ઘટનાઓ બને છે. આવી ઘટનાઓને બનતી અટકાવવા અને હથિયારોના ગેરકાયદેસર ઉપયોગ પર નિયંત્રણ લાવવા માટે જે વ્યક્તિઓ કે જે વિવિધ ઉજવણીઓ જેવી કે લગ્ન, જાહેર સંમેલન, ધાર્મિક ઉત્સવો, રાજકીય રેલી વગેરેમાં ગેરકાયદેસર રીતે હથિયારોનો ઉપયોગ કરે છે, તેમની સામે કાર્યવાહી કરવા અને નિયમોનો ભંગ કર્યો હશે તો તેમના લાયસન્સ નિયમોનુસાર રદ કરવા આદેશો કરવામાં આવ્યા છે. આ અંગેની સૂચનાઓ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરોને આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભુજ તાલુકાના એક ગામમાં 3 વર્ષ પહેલા યોજાયેલા એક માનીતા વ્યક્તિના પરિવારમાં લગ્ન સમારંભ યોજાયો હતો. તેમાં દાંડિયા રાસના કાર્યક્રમમાં રાત્રે ઉત્સાહમાં આવી ગયેલા અમુક પોલીસ કર્મચારીઓએ હવામાં ફાયરિંગ કર્યું હતું. જે તે સમયે આ બનાવે ભારે ચકચાર સર્જી હતી અને તેનો વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારે ગૃહ મંત્રાલય દ્વારા કરાયેલા આદેશ જિલ્લા મેજિસ્ટ્રેટ મારફતે પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ વડાઓને પાઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈ એરપોર્ટનો સમાવેશ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં કરવામાં આવે છે. ત્યારે આ એરપોર્ટ પર વાઇડ બોડી એરક્રાફ્ટ આવી શકે તે માટે રનવેનું સમારકામ હાથ ધરાવવાનું છે. આગામી 30મી માર્ચ સુધી અલગ અલગ તારીખમાં કુલ 23 દિવસ રનવે સવારે 11 થી 5 કલાક સુધી બંધ રહેવાનો હોવાથી ભુજથી મુંબઈ વચ્ચેની એર ઇન્ડિયાની 17 જ્યારે જેટ એરવેઝની 18 ફ્લાઇટો રદ કરવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પર દરરોજ 950 ફ્લાઇટ્સ અવરજવર કરે છે. ત્યારે હાલ એરપોર્ટમાં 2 રનવે છે અને 300 મુસાફરોનું ક્ષમતા ધરાવતું વાઇડ બોડી એરક્રાફ્ટ સરળતાથી લેન્ડ થઈ શકે તે માટે રનવેનું સમારકામ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલ એટલે કે 7મી ફેબ્રુઆરીથી 30મી માર્ચ સુધી રનવેનું સમારકામ થશે, જેથી અલગ અલગ તારીખમાં કુલ 23 દિવસ સુધી મુંબઈ એરપોર્ટનો રનવે સવારે 11 થી સાંજે 5 સુધી બંધ રહેવાનો છે, જેમાં ભુજ મુંબઈ વચ્ચેની કુલ 35 ફ્લાઇટો રદ કરવામાં આવી છે. આ બાબતે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભુજ એરપોર્ટના ડાયરેક્ટર નવનીત ગુપ્તાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે મુંબઈ એરપોર્ટના રનવેના સમારકામના પગલે એર ઇન્ડિયાની 17 અને જેટ એરવેઝની 18 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાની અઠવાડિયામાં 4 ફ્લાઇટ સોમ, મંગળ, ગુરુ અને શનિવારે આવે છે. તેના બદલે હવે સોમવારે સવારે જ આવશે, જ્યારે જેટની મંગળ, ગુરુ અને શનિવારે સાંજની ફ્લાઇટો રદ કરવામાં આવી છે, જેમાં તારીખ 7 અને 9મી ફેબ્રુઆરી સાંજની તેમજ 12 થી 30મી માર્ચ સુધી સાંજની ફ્લાઇટો રદ રહેશે, જ્યારે બાકીના દિવસો દરમિયાન ફ્લાઇટ ચાલુ રહેશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે એર ઇન્ડિયાની ફ્લાઇટો તો ભુજ સવારના જ ભાગે આવે છે, પરંતુ અન્ય મહત્વની ફ્લાઇટોને પ્રાધાન્ય આપવાનું હોવાથી ભુજની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજ મુંબઈ વચ્ચેની ચાલતી વિમાની સેવાના ટિકિટના દર સામાન્ય દિવસોમાં પણ અદદ હોય છે. ત્યારે મુંબઈ એરપોર્ટના સમારકામના પગલે વિમાની કંપનીઓએ ભાડા વધારીને ઉઘાડી લૂંટ ચલાવવાનું શરૂ કર્યું છે. કચ્છના સરહદી લખપત તાલુકામાં આવેલા ખટિયા ગામ નજીક હડપ્ય સમયની પુરાતત્વ સાઇટ મળી આવી છે. આ પુરાતત્વ સાઇટ અંદાજિત 5000 વર્ષ જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેરળ અને કચ્છ યુનિવર્સિટી દ્વારા હડપ્ય સાઇટ પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. આ સાઇટ પર સંશોધન માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની મંજૂરી લીધા બાદ સંશોધન કાર્ય શરૂ કરાયું છે. આ સંશોધન દરમિયાન સાઇટ પર હડપ્પન સભ્યતાના અવશેષો મળી રહ્યા છે. આ સંશોધન દરમિયાન મળેલા અવશેષો અંદાજિત 5000 વર્ષ જૂના હોવાનું માનવામાં આવે છે. હાલ ચાલી રહેલા સંશોધન દરમિયાન માટીના વાસણોના ટુકડા, શંખડી બંગડી, પથ્થરના મણકા સહિતની વસ્તુઓ મળી આવી છે. આ અવશેષો પરથી માનવામાં આવી રહ્યું છે કે પુરાતન કાળમાં આખું ગામ અહીં વસવાટ કરતો હોવાની સંભાવના છે. હાલમાં 2.5 કિલોમીટર વિસ્તારમાં આવેલી પુરાતત્વ સાઇટ પર સંશોધન ચાલી રહ્યું છે. અગાઉ પણ કચ્છના ધોળાવીરામાં હડપ્ય સંસ્કૃતિ મળી આવી છે. ત્યારે હવે લખપતના ખટિયા નજીક હડપ્ય સમયની પુરાતત્વ સાઇટ મળતા કચ્છ અસામાન્ય ઇતિહાસ પોતાના પેટાળમાં ધરબીને બેઠું હોય તેવું સંશોધકો માની રહ્યા છે. 100 के करीब बरियल्स हैं और उसके ऊपर हम अभी एक्सकवेशन चालू है और अभी जो एक्सकवेशन है वो उसमें हमने करीबन 10 के करीब ट्रेंचेस कर दी हैं और उसमें से हमको अलग अलग मटेरियल मिल रहा है, जैसे कि बीड्स हैं, पत्थर के बीड्स होते हैं, फिर उसके साथ में हमारे को उसके अंदर पॉटरी के टुकड़े मिले हैं और साथ में बैंगल्स के जो कि आपके काउचेस जो होते हैं उसमें से कट करके शेल बैंगल्स बोलते हैं उसको, तो वो भी मिले हैं. अब हम एक्सपेक्ट कर रहे हैं कि क्योंकि ये बरियल साइट है और अराउंड 100 के करीब बरियल है उसके अंदर, तो हम एक्सपेक्ट कर रहे हैं कि वो वहाँ पे स्केलेटन्स भी हमको मिले, क्योंकि अभी धौलावीरा में एक मिले हैं, उसके बाद में अभी तक यहाँ पे कहीं पे भी कच्छ में नहीं मिला है. तो अगर ये यहाँ पर हम बरियल्स मिलते हैं तो ये अपने आप में एक बहुत बड़ी डिस्कवरी होगी. और साथ में क्योंकि ये सारा जो है अर्ली हड़प्पन साइट है, तो करीबन
5000 साल के करीब का पूरा इवेंट होगा, पुराना इवेंट होगा ये, तो इसलिए वो बहुत इम्पोर्टेंट गिना जाएगा, क्योंकि 5000 साल का पूरा वो इवेंट है, तो इसलिए बहुत ज़्यादा इम्पोर्टेंट साइट होगी ये। और दूसरा कि अगर ये हम डिस्कवर करते हैं यहाँ पे स्केलेटन्स, तो यहाँ से हम ह्यूमन एवोल्यूशन, जो हरप्पन एवोल्यूशन जैसे अर्ली स्टेज से लेकर किस तरह से इवॉल्व हुआ है, उस समय में किस तरह से लोग रहते थे, उनका क्या उस समय का क्या क्लाइमेट कंडीशंस क्या थे, वो सब करेंगे। साथ में हम यहाँ पर से सैम्पल्स भी लेंगे, जो कि जैसे कि पॉटरी सैम्पल्स हैं या फिर हम दूसरे जो सॉइल सैम्पल्स हैं वो लेंगे, और उससे हम उसकी एग्जैक्ट डेट भी निकालेंगे और फिर बताएंगे कि ये पूरा का पूरा साइट जो है कितना पुराना है और यहाँ पे किस तरह से लोग बाग बरियल करते थे या फिर यहाँ पे कैसे रहते थे, वो सब उसके बारे में हम આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ભચાઉ ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ શહેર અને તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિ કેન્દ્રોના પ્રમુખ સહિતના હોદ્દેદારો, પ્રભારીઓની પણ અગત્યની બેઠક મળી હતી, જેમાં આગામી દિવસોમાં આવતી ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા વિચારણા કરાઈ હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી સમયે કેન્દ્ર અને પ્રદેશ સ્તરેથી વિવિધ કાર્યક્રમો, સભાઓ અને રેલીઓ યોજાશે, ત્યારે ચૂંટણીલક્ષી આયોજનો યોગ્ય રીતે પાર પડે તે માટે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ વિવિધ હોદ્દેદારોને જવાબદારીઓની સોંપણી પણ કરવામાં આવી હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિવિધ વિકાસ કામો અને લોક કલ્યાણકારી યોજનાઓ ભાજપના કાર્યકરો દરેક જન સુધી પહોંચાડે તેવી અપીલ કરી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. જે આવનારી લોકસભા છે એના માટે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર, કેન્દ્રની સરકાર, આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, આપણા સીએમ સાહેબ સંવેદનશીલ આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ, જે પ્રજાલક્ષી કાર્યો કર્યા છે, જે પ્રજાલક્ષી વિકાસ કર્યો છે, છેવાડાના માનવી સુધી એટલી બધી અનેકવિધ યોજનાઓ જે છે, જે નાનાથી નાના લોકોને પણ ઉપયોગી થાય એવી યોજનાઓ છે. એ જ અમારી વિકાસના કાર્યો અને વિકાસની યોજનાઓ થકી જ લોકોની વચ્ચે જવાનું છે અને શક્તિ કેન્દ્રના પ્રમુખ થકી આ બધા કાર્યો કરવાના છે. એ પ્રકારની આજની આ બેઠક યોજવામાં આવી હતી અને એક વિશ્વાસ સાથે, કેમ કે સૌને આજ સૌ કોઈ લોકો જાણે છે કે સામેની પાર્ટી છે એ કઈ રીતે ફક્ત અને ફક્ત જાતિવાદનું એક પ્રચાર કરી રહ્યું છે, જાતિવાદનું રાજકારણ કરી રહ્યું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી એક નાનાથી નાના વ્યક્તિને પણ ખ્યાલ છે અને દરેક એક પ્રબુદ્ધ નાગરિકને પણ ખ્યાલ છે કે ફક્ત અને ફક્ત સામાજિક લોકોને જોડવા, દરેક યોજનાઓને નાનાથી નાના માણસો સુધી પહોંચાડવી અને એનો લાભ અપાવવો એ માટેનું કાર્ય કરે છે. દેશની ચૂંટણી નજીક આવી રહી છે, તેના ભાગરૂપે શક્તિ કેન્દ્રમાં જેની જવાબદારી સોંપી છે, એક શક્તિ કેન્દ્રને ઇન્ચાર્જ બનાવે છે અને એના નીચે જે બૂથ આવતો હોય બૂથની જવાબદારી જેને સીવે છે, એ આવતા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર અને પ્રદેશથી જે કાર્યક્રમો આપવામાં આવ્યા છે, પદ્ધતિસરના કાર્યક્રમો થાય, એ કાર્યક્રમોનો પાછળ એક હાર્દ હોય, એક એનું એમ હોય, અને જે કાર્યક્રમો બને એ પદ્ધતિસર બને એના માટેની આજની બેઠક હતી. મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવતા દિવસોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી પોતાનો વ્યાપ અને વિચાર વધારી રહી છે, એમ કેન્દ્રમાં જ્યારે ચૂંટણી જે આવતા દિવસોમાં ત્યારે અછતગ્રસ્ત કચ્છમાં મનરેગા યોજનાના શ્રમિકોનું કરોડોનું પેમેન્ટ અટકાયું હોવાનો અહેવાલ કચ્છ ઉદયમાં ગઈકાલે પ્રસિદ્ધ કરાયા બાદ આ મુદ્દે કચ્છી રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે મુખ્યમંત્રી તેમજ મહેસૂલ મંત્રીનું ધ્યાન દોરતા સંબંધિત વિભાગોને તાત્કાલિક ગ્રાન્ટ ફાળવવાની સાથે શ્રમજીવીઓને ચૂકવણું કરવા આદેશો આપવામાં આવ્યા છે. આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં સર્જાયેલી અછતની સ્થિતિને પગલે હજારો શ્રમિકો મનરેગા દ્વારા રોજગારી મેળવી રહ્યા છે. રોજનું કમાઈને રોજનું ખાનારા આ શ્રમજીવી લોકોને છેલ્લા 1 માસથી ચૂકવણું કરવામાં આવ્યું ન હોવાથી શ્રમિકોની હાલત કફોડી બની ગઈ છે, જે મુદ્દે ગઈકાલે કચ્છ ઉદય દ્વારા એક અહેવાલ પણ પ્રસિદ્ધ કરાયો હતો. આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમંત્રી વાસણભાઈ આહિર દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ મહેસૂલ મંત્રી કૌશિક પટેલની રજૂઆત કરાતા રાજ્ય સરકાર ત્વરિત હરકતમાં આવી હતી અને સંબંધિત વિભાગ અને અધિકારીઓને આ મુદ્દે આદેશો કરીને તાત્કાલિક ગ્રાન્ટ ફાળવવાની સાથે શ્રમજીવીઓને ચૂકવણું કરવા આદેશો કરાયા છે. મુન્દ્રાના વિવિધ સ્થાનિક પ્રશ્નોને લઈને આજે તાલુકા કોંગ્રેસે આક્રોશ રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભાજપ સરકારે વાયદાઓ આપ્યા પરંતુ તેને નિભાવવામાં નિષ્ફળ નીવડી છે તેવો આક્ષેપ તાલુકા કોંગ્રેસ પ્રમુખે કર્યો હતો. મામલતદારને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે મુન્દ્રા તાલુકામાં અનેક કંપનીઓ આવેલી છે અને ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે, પરંતુ સ્થાનિક યુવાનો બેરોજગાર છે. ઉદ્યોગોમાં 85% સ્થાનિકોને રોજગારી આપવાના નિયમનો કંપનીઓ ઉલાડિયો કરી રહી છે,
તો અછતની પરિસ્થિતિમાં પણ મુન્દ્રામાં પશુઓને પૂરતો ઘાસચારો મળતો નથી. તાલુકામાં 1,75,000 પશુઓ હોવા છતાં તેઓને પૂરતું ઘાસ અપાતું નથી. સરકાર દ્વારા ગ્રામ પંચાયતોને નવી ગૌચર નીમવા માટે આદેશ કરાયો છે, પણ તેની અમલવારી કરાતી નથી. મુન્દ્રાની મામલતદાર કચેરીમાં જ્યારે લોકો યોજનાકીય કામો કે આધાર કાર્ડ, મા કાર્ડ, સરકારી કામો કરાવવા જાય છે તો તેમને હાલાકી ભોગવવી પડે છે. ગ્રામીણ વિસ્તારમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. નબળી ગુણવત્તાવાળું અશુદ્ધ પાણી લોકોને વિતરિત કરાતું હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે નર્મદાની પાઇપલાઇનો મુન્દ્રાના ગામે ગામ પથરાઈ હોવા છતાં તેઓને હજુ સુધી પાણી મળ્યું નથી, પરંતુ અહીંની કંપનીઓને પાણી પહોંચાડવામાં આવે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારાની આગેવાની હેઠળ મુન્દ્રા મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. આ વેળાએ કિશોરસિંહ પરમાર, લખુરામભાઈ ગોરેડિયા, કિશોર પિંગોળ, દ્રબ ગ્રામ પંચાયતના સરપંચ અદ્રેમાન તુર્ક, સાળાઉ સરપંચ કમલેશ ગઢવી, નવીનભાઈ ફફલ, નાનજીભાઈ મહેશ્વરી, અરવિંદસિંહ જાડેજા, મુકેશ ગોર, ભાવનાબેન ગોર તેમજ તાલુકા મહિલા કોંગ્રેસના પદાધિકારીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મુન્દ્રા તાલુકામાં દિવસે એક તો પ્રથમ ભ્રષ્ટાચારની બૂ આવતી નથી. એમ કહે કે ભ્રષ્ટાચાર એટલું ફાટ્યું છે, રાફડો ફાટ્યો છે. બીજી વાત કરી ખાસ કરીને ગાયોના નામે મત માંગનારાઓ, આજે ગાયો કમોતે મરી રહી છે ઘાસ ન મળતા. આ વહીવટ તંત્ર ફક્ત વાતો કરે છે. 2.5 લાખ ગાયો સામે જો તમે ઘાસ પણ પૂરું ન પાડી શકતા હો તો આ વહીવટ ચલાવવાનો તમને અધિકાર નથી. આજે મામલતદાર પોતે જાતે સ્વીકાર કરે છે કે ઘાસ મળતું નથી. બીજી વાત કરી તો કેરોસીન આખું બંધ કરી નાખ્યું. તો તમે એપીએલ તો પહેલાં બંધ કર્યું, બીપીએલમાં બંધ કરી નાખ્યું. તો કમસે કમ તમે જે સ્કીમો બહાર પાડો છો ગેસની, એ ગેસની સ્કીમો તમે પાડીને કેટલાને આપી એ તો વિચાર કરો. બીજી વાત કરી રોજગારની, તો રોજગારમાં આજે કંપનીઓ મનમાની ચાલી રહી છે. આજે અડાણી હોય કે બીજી કંપની હોય, રીતસરનું પોતાનો જે ધારાસભ્યો ને સાંસદો એ લોકોને સાચવાની એક સ્કીમ ચાલી રહી છે. આ નહીં ચાલે. જિલ્લા કોંગ્રેસ સમિતિ જલદ આંદોલન કરી અને સરકાર સામે જે પણ જાહેરાતો કરનારી આ ભાજપની સરકાર છે એ તદ્દન નિષ્ફળ ગઈ છે. એના માટે આજે અમે પ્રજાના પ્રશ્નો સાથે સાથે જે ઘાસચારો છે એ તો પૂરતો પ્રમાણમાં મળતો નથી, એના માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું. મુન્દ્રા તાલુકાની અંદર અત્યાર સુધી લગભગ 6 થી 7 કિલો ઘાસ જ આવ્યું છે. એની સામે આપણે કમ્પેર કરીએ તો 2.5 લાખ પશુઓ છે. હવે 2.5 લાખ પશુઓની એક ટાઈમનું પણ એ લોકોએ ઘાસ અત્યાર સુધી પૂરું પાડ્યું નથી અને પશુઓ બેહાલ છે, મરી રહ્યા છે. તો એના માટે ભાજપ સરકારે અને આના માટે પગલાં ભરી અને ઘાસ મોકલાવવું જોઈએ. સાથે સાથે રોજગારીનો મહત્વનો પ્રશ્ન છે. નખત્રાણા શહેરમાંથી બાયપાસ રોડ મંજૂર કરીને નવો બનાવવા માટે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને વિસ્તૃત રજૂઆત કરી છે. કચ્છના બારડોલી સમાન નખત્રાણામાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે બાયપાસ રોડની તાતી જરૂરિયાત છે. ત્યારે અબડાસાના ધારાસભ્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને વિસ્તૃત પત્ર પાઠવીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે નખત્રાણા તાલુકા મથક છે અને ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત છે. છેલ્લા 60 વર્ષથી નખત્રાણાની વસ્તીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેર વચ્ચેથી પશ્ચિમ કચ્છના અબડાસા અને લખપત તાલુકાના તીર્થધામો માતાના મઢ, કોટેશ્વર, નારાયણ સરોવર, હાજીપીર, ધીણોધર સહિતના સ્થળોએ જવાય છે. આ ઉપરાંત ધોરડો રણોત્સવ સહિતના પર્યટન સ્થળો આવેલા હોવાથી નખત્રાણામાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ છે. સાથે તાલુકા મથક હોવાથી સરકારી કચેરીઓ, કોર્ટ, શાળા, કોલેજના આવાગમન કરતા લોકોની સંખ્યા પણ ખૂબ જ હોવાથી બાયપાસ રોડની તાતી જરૂરિયાત છે. ખાસ તો માતાના મઢમાં નવરાત્રી વખતે તેમજ બાબા હાજીપીરની દરગાહે ઉર્સ નિમિત્તે મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે. તો કચ્છના મિની તરણોતરસામાં યક્ષનો મેળો તેમજ નખત્રાણામાં રામદેવ પીરનો મેળો પણ આવેલો છે. આ ઉપરાંત સરહદી વિસ્તારમાં પહેરો ભરતી સુરક્ષા એજન્સીઓ માટે પણ આ માર્ગ મહત્વનો છે. તો ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સની સેવાને પણ ટ્રાફિકને કારણે અવરોધ ઊભો થાય છે. માટે સત્વરે નખત્રાણાના બાયપાસ રોડને મંજૂરી આપીને છેવાડાના 3 તાલુકાના હિત માટે યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગણી પ્રદ્યુમનસિંહ જાડેજાએ કરી હતી. રાજ્ય પોલીસ બેડામાં ફેરબદલી કરીને જાહેર હિતાર્થે 2 પીઆઈ અને 44 પીએસઆઈની બદલીના હુકમો કરાયા છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા જારી કરાયેલા બદલીના હુકમમાં કચ્છના 2 પીએસઆઈની જિલ્લા બહાર બદલી થઈ છે. સામે 1 નવા પીએસઆઈ કચ્છમાં આવ્યા છે. કચ્છ સંલગ્ન અધિકારીઓની થયેલી બદલીમાં અમદાવાદ શહેરમાંથી નરેન્દ્રકુમાર વિહુજી ચાવડાની પશ્ચિમ કચ્છ ભુજ તેમજ પશ્ચિમ કચ્છ ભુજથી લક્ષ્મણસિંહ પ્રતાપસિંહ બોડાણાને અમદાવાદ શહેરમાં, જ્યારે આરજે શુક્લાની પશ્ચિમ કચ્છ ભુજથી ભાવનગરમાં બદલી કરાઈ હતી. જ્યારે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા વધુ 60 પીએસઆઈની જાહેર હિતમાં બદલીઓ કરાઈ હતી. જેમાં અમદાવાદ ગાહવેલીમાં ફરજ બજાવતા પીએન સોઢા અને અમદાવાદ ટ્રાફિક શાખાના એમબી ઝાલાને ગાંધીધામમાં બદલી કરાઈ છે.
જ્યારે કૃષ્ણનગર અને એરપોર્ટ પર ફરજ બજાવતા રાઠોડ પ્રવીણસિંહ રાયસિંહ અને સિસોદિયા જગતસિંહ માધુસિંહની ભુજમાં બદલી કરાઈ છે. ભુજ શહેરના હાર્દસમાં હોસ્પિટલ રોડ પર આવેલી ડોક્ટર દિલ્હીવાલા હોસ્પિટલવાળી જગ્યામાં ગેરકાયદેસર નિર્માણ થયેલી ઇમારત મુદ્દે ભાડાના અધિકારીઓ વિરુદ્ધ ફરજ પરની બેદરકારી સંદર્ભે ભુજ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગેની વિગતો મુજબ આરટીઆઈ એક્ટિવિસ્ટ દત્તેશ ભાવસરે તેમના વકીલ AR મલિક મારફતે દાખલ કરેલી ફરિયાદ મુજબ ભુજ શહેરના હોસ્પિટલ રોડ પર ડોક્ટર દિલ્હીવાલા હોસ્પિટલ નામે ઓળખાતી બિલ્ડિંગના બાંધકામમાં પરવાનગી અને બાંધકામના નિયમોનો ઉલાળ્યો કરવામાં આવ્યો છે. આ મુદ્દે ભાડાના ઇન્ચાર્જ મુખ્ય કારોબારી અધિકારી RJ જાડેજા, ટાઉન પ્લાનર અતુલ ભાલોડિયા, જુનિયર ટાઉન પ્લાનર હરગોવિંદ પ્રજાપતિ અને સાઇટ ઇજનેર દીપેશ જોશી સહિતનાઓએ આધાર પુરાવા સાથે કરેલી ફરિયાદ છતાં આ બાબતે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી, જેથી અંતે આ અધિકારીઓ સામે ફરજમાં બેદરકારી બદલ ભુજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં IPC 217 મુજબ ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેની આગામી સુનાવણી 19 ફેબ્રુઆરીના હાથ ધરાશે. તાજેતરમાં અમલમાં આવેલા 13 પોઈન્ટ રોસ્ટરને બદલે 200 રોસ્ટર પુનઃ લાગુ કરવા ભારતીય વિદ્યાર્થી મોરચા દ્વારા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવાયું હતું. મોરચાના પ્રમુખ જયંતિ મહેશ્વરીએ જણાવ્યું હતું કે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા પોઈન્ટ રોસ્ટરનો ચુકાદો આપવામાં આવ્યો છે, જે ચુકાદાને સુપ્રીમ કોર્ટે માન્ય ગણ્યો છે. હાલ 13 પોઈન્ટ રોસ્ટર છે. જૂનું 200 રોસ્ટર ચાલુ હતું તે યુનિવર્સિટી ભરતી પ્રક્રિયા માટે છે અને તેને બદલાવીને 13 પોઈન્ટ રોસ્ટર લાગુ કરવામાં આવ્યું છે. તે ગેરબંધારણીય હોવાથી SC, ST, OBCના પ્રતિનિધિ ખારીજ કરે છે. તેથી પુનઃ 200 રોસ્ટર પોઈન્ટને લાગુ કરવા માંગ કરાઈ છે. જો માંગ પૂર્ણ નહીં થાય તો મોરચા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી હતી. આજે અમારી માંગ છે એ માંગ સંતોષાઈ જવી જોઈએ, કારણ કે આ કોઈ પણ ગેરબંધારણીય માંગ નથી. આનાથી પહેલાં 200 રોસ્ટર ચાલુ જ હતો અને ઓચિંતો તેનામાં ફેરફાર કરી અને આ 13 રોસ્ટર લાગુ કરવામાં આવ્યો છે, જે દેખાઈ જ આવે છે કે 13 રોસ્ટર એ SC, ST, OBCની યુનિવર્સિટી તથા મોટા મોટા હોદ્દા પરથી એનું પ્રતિનિધિત્વ ખારીજ થઈ જાય તેના માટે લગાડવામાં આવી છે. ભારતીય વિદ્યાર્થી મોરચા આજરોજ આના આવેદન અંતર્ગત જણાવવા માંગે છે કે આ અમારી માંગ સંતોષાઈ જવી જોઈએ. આ માંગ ના સંતોષાય તો થોડા ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન થશે એવી ભારતીય વિદ્યાર્થી મોરચાની માંગ છે. ભુજના વોર્ડ નંબર 1માં આવેલા આશાપુરા નગરમાં ગટરની સમસ્યા 365 દિવસની છે. અનેક રજૂઆતો છતાં સુધરાઈના બેદરકાર તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે આજે વધુ એક વખત આ વિસ્તારના નગરસેવકો તેમજ સ્થાનિકોએ મોરચો કાઢીને નગરપાલિકામાં રજૂઆત કરી હતી. આશાપુરા નગરમાં ઠેર ઠેર ગટરની ઉભરાતી ચેમ્બરોને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તો ગટરના પાણી તલાવડીમાં ભરવાના કારણે લોકોને ભયંકર દુર્ગંધ અને ગંદકીનો સામનો કરવો પડે છે. આ અંગે અહીંના નગરસેવકો કાસમ સમા, માલસી માતંગ, આયસુબેન સમા, ફકીર મામદ કુંભાર, હારૂનભાઈ ત્રાયા સહિતના સ્થાનિકો જીનલબેન રાજગોર, કાંતાબેન, સીમાબેન, સલમાબેન, શરીફાબેન સહિતના લોકો દ્વારા રજૂઆત કરાઈ હતી. આજે મારા વોર્ડ નંબર 1માં આશાપુરા નગર વિસ્તારમાં એક ગટર મિક્સિત 1 મહિનાથી પાણી આવે છે. નગરપાલિકાના કર્મચારીઓને આજ દિવસ સુધી ફોલ્ટ મળ્યું નથી. એમાં લોકો ત્યાં ત્રાસી ગયા છે પાણી માટે. એક તો એ અમારો એ પ્રશ્ન હતો. બીજો, આ વિસ્તારમાં ગટરો તમામ ચેમ્બરો ઓવરફ્લો છે. માણસોના ઘરોમાં ગટરોના પાણી ભરેલા છે અને ત્યાં આશાપુરા નગરનો તળાવ જે અગાઉ સંદીપસિંહે ખાલી કરાવી દીધું હતું એ તળાવ પણ પાછો ગટરના પાણીથી ભરાઈ ગયું છે. એની રજૂઆત હતી અને એના માટે અમે ખાસ પ્રમુખશ્રી પાસે રજૂઆત કરી છે કે ભાઈ જે હતું તે તાત્કાલિક અમને આ પૂરો કરાવી દો. પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાનું હોય તો એ કરાવો, ગટર લાઈનનો ચોખ્ખો બોયને ગારા કાઢવાનો તો એ કરાવી અને તાત્કાલિક આ વિસ્તારનો પ્રશ્ન હલ કરી આપો. જો કોઈ રોગચાળો ફાટી નીકળશે કે એ વિસ્તારમાં કાંઈ પણ થયું, અગાઉ પણ 4 છોકરા એ વિસ્તારમાં ગટર મિક્સિત પાણીમાં મરી ગયા હતા. આવો પ્રશ્ન પાછો ન બને એના રૂપે અમે રજૂઆત કરી છે. જો આવો પ્રશ્ન બનશે તો નગરપાલિકાના તમામ કર્મચારીઓ અને પદાધિકારીઓ જવાબદારીમાંથી છટકી નહીં શકે અને આ લોકો ઉપર હવે અમે ફોજદારી ફરિયાદ કરશું. અમને હવે પ્રમુખશ્રીએ આશ્વાસન આપ્યું છે કે તમારું બધું અમે કરીએ છીએ અને તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવ્યું છે. અને હવે ગટરનો અમે જોઈએ છીએ ઘરે જઈને કે ભાઈ શું છે, અને હજી જો અમારું કામ નહીં આવે કાંઈ તો પછી અમે આગળ કાંઈ વધશું. અમારા ઘરમાં ગટરો બધી છલેલી છે તો પાણીનો ક્યાંય નિકાસ નથી. આશાપુરા નગરમાં બધી ગટરો ભરેલી છે અને પંપ ચાલુ નથી કરતા. તો અમારી એ જ રજૂઆત છે કે પંપ તમે ચાલુ કરાવો. અમારો એ જ બસ એક નિર્ણય છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છોદર TV ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.